નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદના વઢેરા ખારિયાધામ ખાતે ચાલતી વિશ્વકર્મા મહાપુરાણ કથાના 5મા દિવસે ભગવાન સૂર્યનારાયણના લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. વઢેરા ખારિયાધામ ખોડિયાર માતાજીના મંદિરમાં ચાલતી વિશ્વકર્મા મહાપુરાણ કથામાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે. અહીં ખારિયાધામ ખાતે વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. ત્યારે કથાના 5મા દિવસે રાંદલમાં અને સૂર્યનારાયણ દેવના વિવાહ ઉત્સવ હોય, જેથી જાફરાબાદના જૂની જીકાદરી ગામથી ભગવાન સૂર્યદેવ નારાયણની જાન વાજતે ગાજતે કથા મંડપમાં પહોંચી. જૂની જીકાદરી વરુ પરિવાર તરફથી આવેલી ભગવાન સૂર્યદેવની જાનમાં 10 જેટલા ઘોડા અને અસંખ્ય મોટરકાર મોટા કાઠી દરબાર પરિવાર સાથે આ જાન લઈ ખારિયાધામ વઢેરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાંદલમાં અને ભગવાન સૂર્યનારાયણ દેવના વિવાહ ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યા. આ કથાના વક્તા શાસ્ત્રી શ્રી જયંતિભાઈ શાસ્ત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. શાસ્ત્રીજીનું પણ સન્માન કરાયું અને આ ઉત્સવ દરમિયાન જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. વિશ્વકર્મા વંશજ આયોજિત વિશ્વકર્મા મહાપુરાણ કથા જે આજે વઢેરા ચાલી રહી છે, એમાં જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામથી મહેશભાઈ અમરુભાઈ વરુ આજે સૂર્ય ભગવાનની જાન લઈને આવ્યા છે. વરુ પરિવાર સમગ્ર એમની સાથે હતો અને જાન વાજતે ગાજતે નવી જીકાદરી થી ઘોડા સાથે અને ફોર વ્હીલોના મહાકાફલા સાથે અત્યારે અહીંયા વઢેરા ગામે પહોંચી હતી અને તેમનું જાનનું સ્વાગત સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ મહેમાનોનું સ્વાગત પણ વિશ્વકર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ જાન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વકર્મા પુરાણનું જે વિશ્વકર્મા વંશ તરફથી જે આયોજન કરવામાં આવ્યું, ખૂબ સરસ છે. આજે રાંદલ માતાના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. તેમજ વિશ્વકર્મા વંશજો દરેક અમારા વિશ્વકર્મા વંશ સમાજે બધાએ સાથ અને સહકાર, ખૂબ ગામજનોએ પણ મદદ આપી અને સારામાં સારો ઉત્સવ ખારિયાધામની અંદર આજે 5મો દિવસ આનંદથી ઉજવેલો છે અને દરેક મહેમાનો હાજરી આપી. દૂર દૂરના રાજકોટ, બોમ્બે, અમદાવાદ, સુરત અનેક ગામથી વિશ્વકર્મા વંશજો આવ્યા. તેમજ વઢેરા ગામ સમક્ષ આજે જોરદાર શ્રી ભગવતી રાંદલમાનો વિવાહ ઉત્સવ ઉજવાયો અને આનંદપૂર્વક આજે ધામધૂમથી પ્રસંગ. હજી 2 દિવસની સપ્તાહ ચાલુ છે. વિશ્વકર્મા પુરાણ દરેક વિશ્વકર્મા વંશજનોને તેમજ આજુબાજુના ગામ લોકોને લાભ લેવા પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. જય વિશ્વકર્મા.